માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ બધાને. તો ગુડ મોર્નિંગ અને સવાર થઈ ગઈ છે મસ્તીની હો, કેમ કે હમણાં તો લગ્ન ગાળો છે ને ફરતા નકરા ડીજે ઢોલ હરિણાય સંભળાય છે, પણ અમારે ક્યાંય નથી લગ્ન છે, પણ હજી 2-4 દિવસ પછી ચાલુ થશે. 2 લગ્ન છે હજી બાકી, ના 2 ને હજી તો 3 છે, પણ હજી એક તો 1 મહિનાથી પછી છે. અને માં કરે જ છે એનું કામ. જય શ્રી કૃષ્ણમાં ગુડ મોર્નિંગ. સારું ને તો વાંધો નહીં. અને જો અમે અત્યારમાં છે ને મીરા દોવાઈ ગઈ છે, ભૂકો એક ફેર નાખ્યો એ ખાઈ લીધો એને, અને આ ખાય છે બીબડી. આભા જો હજી 1.5 વર્ષની થઈ છે, પણ ગાયની હારવાર થઈ ગઈ, કેમ કે એને આવું પેલા ખોળ જડતો અને હવે બીબડી જડે છે. કા હે ઓલાને છે ને ખોડ કે બીબડી નથી દેતા, કેમ કે એ માં ભેગો જ છે ને દોઈને ત્યાં ખાણ જ ખાતો હોય. સીવો એ સીવ પછી છે ને એને કટલું પાડી હારવાર ખાય છે, પણ ગંદો છે ને વીક થતો જાય છે એને. હવે નકરી ત્યાં છાસ જ પીએ છે 2 ટાણા, અને માં ભેગો ફૂલ કપાયા ખાય. કા મીરા એ મીરા. અને મીરાજી આપણે છે ને દોવા દઈએ છે, અને બસ હવે ટૂંક જ સમયમાં પાછી પણ અહીં જશે. અને હવે આજખોર એવી આશા છે કે વાછડી એક દઈ દઈએ ને મસ્ત એની. જો ખાલી છે ને 2 મહિના બાકી નથી, 2 મહિનામાં તો આપણે પાછી અહીં જશે આજખોર વાછડીઓ. જે છે ને બધાના હાથ બહુ ચાટે, ગમે એ કોક આવે ને. અને હજી દોવા દઈએ છે, કેમ કે 8 મહિનાના પણ ઘણા બધા દિવસો વયા ગયા. ખેલી જો હિંગડા છે ને મસ્ત વરવા માંડ્યા બે. ને પેલા એમ હતું કે હિંગડા વરીએ નહીં, અને જૂના ફોટા અને વિડીયો છે ને જ્યારે અમે લઈ આવ્યા હતા ત્યારે એ બધું આખું અલગ હતું, ચેન્જ. અને આનાય પણ વડવા માંડ્યા. ગુડ મોર્નિંગ આભા ગુડ મોર્નિંગ. એને વરવા માંડ્યા, વાંધો નથી. અત્યારે મેં છે ને બાપુ બહુ જબરું મને કામ હોપીને ગયા છે, એટલે હવે ફરજિયાતી કરવું પડીએ. અને પછી જવાનું છે, થોડુંક કામ છે, એટલે બહાર મારે અને માને. અને જો અહીં કેવું જોરદાર ફૂલી ગયું જોઈ શકો છો. ખાલી એને છે ને પાંદડા તો થોડાક જ છે જાસૂદના. જો 5-6 અહીંયા છે, 5-6 અહીંયા. તો એમાં દરરોજ હમણાં જ ફૂલ ઉખડે. જો મારે કામમાં છે ને અત્યારે મેં ભૂકાનું ટ્રેક્ટર કરવાનું છે, ખાલી આખું ભર્યું છે જો. અને આમાં છે કાંધું ઓલું શું કહેવાય છે વાવલા. અને આમાં છે આભા હાટું બીબડી. હમણાં જે ખાતી હતી ને એ છે ને બીબડીનું આખું બાચકું ભર્યું, એ ખવડાવવાની છે ડેઈલી માટે. હજી એમાં વાણીએ જબરો ઢગલો પડ્યો, કેમ કે અમે વીણી નહીં, કેમ કે ખોળ કરતાં વધારે ગણ કરે, એટલે છે ને અમે ખોળ ના ચારી પણ એના હતા ને બીબડી ચારી. તો જો માં થઈ ગયા છે નાઈ ધોઈ તૈયાર, અને હજી મારે નાવાનું બાકી છે, ને પછી એક છે ને વિડીયો ઉતારવાનો છે. અત્યારે જો ક્લિપ લખતો તો ચોપડો અને બોલપેન લઈ, અને આજે જવાનું છે ખીમરદાદાને વાડીએ, કેમ કે આજે માતાજી છે ત્યાં, તો બપોરે જમવાનું છે. અને માં જરાક વહેલા જાય છે, કેમ કે ગોળીઓને ખવડાવવાનું હોય ને, એટલે થોડુંક જઈને કામ કરવા લાગે ને એવા માટે. અને હું બસ મારે મૂકવા જાય, પછી આવીને મારે હજી નાવાનું બાકી છે, એક વિડીયો શૂટ કરવાનો છે, અને પછી મારે જવાનું થાય. હાલો તો હું પણ આવી ગયો છું ખીમરદાદાની વાડીએ, કેમ કે આજે માતાજી છે, તો અત્યારે જમવાનું ન્યા છે ને, એટલે હું આવી ગયો. ને બાકી બધા પણ આવી ગયા છે. અત્યારે વાગી ગયા 11:30 જેવું. અને જોઈ લ્યો જીરું પણ ભારી છે, આમ જોઈ લ્યો બોથા પડ્યા ને, હાવ ફૂકા કાઢી નાખ્યો આજ ખરા જીરું. ઓલી બાજુ ઘઉં છે. તો આજે બધા જોઈએ તડકે ખાટલા નાખીએ ને બેઠા, કેમ કે આજ છે થોડીક ટાઢ. તો આપણે આવી ગયા છે, અને અત્યારે વાડીએ, અને કેમ કે આજે મજૂર છે એટલે કાંધું વાવલવાનું છે. એમાં ભૂંડા શું લાગે, અને મારે વારવાનું છે પાણી. અને ઓલું શું કે કાંધું કેદીનું પડ્યું હતું ને એમાં જીવાત નીકળી પડી ને આમ જોઉં તા.
હા ભાઈ તો નવરાત્ર આવે તો કાંદો વાવલવાનું હોય જોતા જીવાત જોતા ઓ હોય આ ઉડે હું બાપુ તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો મારી ગંભીર હાલત કેમ કે આપણે ઓલા ફોનમાં થઈ ગઈ બેટરી પૂરી અને આપણે આઈફોનમાં કંઈ કાર્ડ છે નહીં એટલે બસ વિડીયો ઉતારવા સિવાય કંઈ કામ જ નથી હવે કેમ કે બેટરી છે ને સ્વિચ ઓફ થઈ ગયો ફોન એટલે હવે ફરજિયાત બેસવાનું નહીં રાતે કેમ કે આમાંય કાર્ડ છે ને નકર આમાં રીલું જોઈએ પણ કંઈ વાંધો નહીં હવે થોડીક વાર પાણી વારવાનું છે અને મજૂરને છૂટવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને જો હવે છે ને દી થોડોક મોટો થઈ ગયો ને એટલે હજી હાથમાં નથી નકર દરરોજ મજૂર 6:30 થાય ને ત્યારે દી હાથમાં જાય ને હજી ત્યાં દી બહુ ઊંચો છે રાજમામાં જો આમાં છેલ્લું પાણી છે આ આગતરા રાજમામાં પછી પૂરું અને આ બસ હવે જો ઓલું કાંધોનું બધું વાયેલું હતું ને એનું ભરવાનું કામકાજ ચાલુ છે તો આવી ગયો છો અત્યારે ઘેર અને અત્યારે જો તમને બેકગ્રાઉન્ડમાં ડીજે સંભળાતા હે કેમ કે આજે પણ આટલી બધી જાનું અહીંથી નીકળીને અમારા ગામમાં આટલા બધા લગ્ન હતા ને કે નકર આ ડીજેની જ બૂમ બોલતી હતી અને બસ જો ગાય દોવાઈ ગઈ છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને મારે માને મંગળવાર છે ને એટલે માં કરે છે ફરાળની તૈયારી કામાં શું કરું આજ તમારે ફરાળમાં હા તો જો છે ને ટમેટા લઈ આવ્યા તેલ મૂકી દીધું ને હવે હાંબારની પ્રોસેસ ચાલુ છે કામાં हाँ अभी बटेका कटिंग हो रहा है और अभी हमको जाना है डेली पे क्योंकि दुकान पे थोड़ी देर हम बैठ के आते हैं क्योंकि पूरे दिन हमको टाइम नहीं मिला था इसलिए गाइस તો આપણે ખાઈ પી લીધું છે કમ્પ્લીટ ખાધું તો નથી આમ જો કે ફરાર કર્યો કેમ કે આજે મંગળવાર હતો એટલે અને અત્યારે વાગી ગયા છે 9 સાડા 9 જેવું થયું છે અને બસ હવે સુઈ જવાની તૈયારીમાં છે કેમ કે થોડીક શરદી થઈ ગઈ એટલે થોડુંક શું છે કે માથું ભારે આંગું લાગે એટલે વહેલા રમી તો છે ને આપણે સુઈ જઈએ તો સારું હાલો આપણે છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરીએ જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલ સવારે પાછા નવા વ્લોગ વિડીયોની અંદર મળ્યા જય દ્વારકાધીશ